ગાઈસ, ગુડ મોર્નિંગ. પપ્પા આવી ગયા રાતે લેવા ગયો હતો એમને સિવિલમાં કામ છે. કામ પતાવી પછી મેમકો મૂકી દેજો. આપણે નીકળ્યા ત્યારે સવારે સિવિલમાં. ચાલ આપણે સિવિલનું કામ પતી ગયું. પાપાને બસમાં બેસાડી દીધા. મેમકો પાચ્યા છે. સીએનજી પુરાઈ પછી કરશું રખ્યા સોની ચાલી ભાઈ ઓફિસ. કેમ કે ઓફિસ તો જ માળ છે. ઓફિસ નીકળતું ખોલે ને પછી નંબર આવશે. ચલો આપણે 11 વાગ્યાના સોફા ભરવા ગયા હતા. 3 વાગે સોફા ભરાઈ રહ્યા. સોફાનું સેટિંગ જ નહોતું આવું. આવું કમ્પ્લીટ સોફા ભરાઈ ગયા છે. આપણે આવું જઈશું ઓફિસ પર. એના પહેલાં જે બીજું કામ છે એ બતાવશું પછી ઓફિસ. પછી 5 ચેર લેવા જવાની બીજી 5 ચેર લઈને પછી નીકળશું ઓફિસ જવાનું. ચલો આપણે ઓફિસ ચેર ઉતારીને નીકળી ગયા. આ તો ટાઈમ જ નથી મળતો વિડીયો ઉતારવાનો. બિલકુલ કામ એટલું છે ને ઝડપી બતાવવું પડે એવું છે બધું. ટાઈમ નથી. એક ચેર છે પછી ઓફિસ નીકળેલું. સિટી સેન્ટર જવાનું. સિટી સેન્ટર ઈદગાહ સર્કલ ત્યાં ઉતારી પછી ઘરે. આજે વહેલા ઘરે જવાનું. કેમ કે ઘેર મહેમાન આવે છે. માસી છોકરો આવે છે. મહેમાન છોકરાને ઘરે એને લેવા જવાનું છે. ત્યાં જમવાનું છે. ત્યાં જમીન પછી આપણે ઘરે. ચેર ઉતારી દીધી. આપણી ગાડી ત્યાં ગાડી લઈને પાછું નીકળવું પડશે બહાર. બર્થડે આવી હતી. પૈસા લઈ લીધા. હું નીકળશું મામાના છોકરાના ઘરે. આપણું કામ પછી એક ફેરવો હતો પણ મેં નાખી દીધું. કેમ કામ છે આજે એના માટે કેન્સલ. ફટોફટ પતાવી દઈએ આપણું કામ. તો કેટલું મોટું સિટી સેન્ટર. છેક MN બધું છે અહીંયા. ABCDEFGHMNI સુધી છે. MN ગાડી આપણી અહીંયા છે. ક્યાં સીધા જઈએ છીએ આપણે. હું બધા નંબર જોતો હતો ABC. ગાડી તો આપણે આવી જોઈ. સ્વિચ આપણા સીટ દબાઈ રાખવાની. સીધું CNG પર થઈ જાય ગાડી. હમણાં અવાજ આવશે ટક લઈને. ચલો આવી ગયું. થઈ ગયું. CNG લખીને આવી ગયું. સાઈડમાં જવા મળે તો જઈશું. ને કે બધું ફરીને આવવું પડશે પાછું. છેક લાગતું નહીં જવા મળે રોંગ સાઈડ. જસ્ટ ટ્રાય. એક્ઝિટ આ બાજુ છે. ચાલો આપણે રોંગ સાઈડ જવા નથી મળ્યું. આપણે અહીંયાથી ગાડી ઉતારી દઈએ બારોબાર. બધું ફરવા જવું પડશે. છેક પછી રસ્તા બંધ કરી નાખ્યા. અહીંયા સીધી કુદારી દઈએ આપણે ફૂટપાથ. પાછળ કોઈ આવતું નથી. ચેક કરવું પડશે. ચલો આપણે ગાડી કુદાઈને આવી ગયા આ બાજુ. અને 1 કિલોમીટર કોણ ફરવા જાય પાછું. આપણે ગયા હતા અહીંયા. ચલો આપણે નીકળ્યા ફરવા માટે. ચાગલ મને હતો આવી ગયા. બીજું રાખ લે. મને બે હાથે પાછળ બાર પાછળ પછી ફેર પાડવાની ખબર નહીં પડતી. ગાડી ચલાવી આપણી પસંદથી મૂકી દીધી અહીંયા.
ક્વાર્ટર છે, ક્વાર્ટર સરકારી. પછી આ હનુમાન કેમ્પ, એરપોર્ટ વાળો રોડ. ગામડામાં ફરતા ને એવું લાગે છે. અમદાવાદની જગ્યાએ અમે કામથી આવડેલા છે. એવું લાગે છે ગામડામાં જો ફરતા હોય ને એવું લાગે છે. 1941નું ઘર હતા. હું બીજી વખત આવ્યો અહીંયા. પહેલાં ક્વાર્ટરમાં ગાડી ચલાવતો ને એ વખત આવ્યો હતો. સીધું જવા દે. જો ગાઈસ કેટલી બધી નીલગાય છે, બધી ખુલ્લી આમ ફરે છે. અહીંયા કંઈક મંદિર છે, ખબર નહીં શાનું મંદિર છે, બહુ બધી. હા મોરબી છે ને અહીંયા તો કુદરતી સૌંદર્ય બિલકુલ. તો હું તમને બીજું બતાવું અગાડી થોડી. કેટલી બધી છે. આને બચ્ચા જો હે કેટલા બચ્ચા, 3 બચ્ચા છે. કુદરતનો નજારો જો, સૂર્ય આત્મા છે, બચ્ચા. હા સાબરમતી વીજળી ઉત્પન્ન કરે છે આખી. ક્યાં જતી બાજુ ઠંડાઈ ગઈ, કઈ બાજુ ગઈ બધી. મોરા બાજુ જો અહીંયા બી આવી ગઈ છે રોડ ઉપર. હા બિલકુલ હાઈવે. બિલકુલ હાઈવે ઉપર, હાઈવે ટચ. ચલો આપણે નીકળી ગયા, જમીન તૈયાર થઈને ઘરે. સાગર મલ્હોત્રા બી આવશે. કેટલું ડાઉનલોડ બંધ કરું, ડાઉનલોડ કરવું પડે. સારું ટ્રાફિક છૂટ્યું છે તો જો તારે લાઈન ખુલી છે ને, સિગ્નલ ખોલી ને. ચાલો આપણે ઘરે પહોંચી ગયા. કચરો નીકાળી દીધો, હવા કચરો કાઢવો નહીં પડે. બધા રૂમમાં કચરો કાઢી નાખ્યો. અહીંયા મંડપ બંધાય છે. સગાઈનો પ્રોગ્રામ, સગાઈ કાલે સગાઈ છે. પૂતું કાલે સવારે મારશું. હું આરામ કરવાનો આવશે. એ ચલો ગોદરું વિસાવ. સાકર મલ્હોત્રા ઊંઘે છે. લહેર ગોદરું વિસાય. કઈ વિસાવ